અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 6 ના બાળકો તેમજ ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી। કાર્યક્રમમાં તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કિરીટ માસ્ટર સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો પણ હાજર રહ્યા। ગામના સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર, કન્યા શાળા આચાર્ય રાજેશ્રી પટેલ અને કુમાર શાળા આચાર્ય જાગૃતિ પટેલ સહિત શિક્ષકો અને વાલીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે પ્રગતિનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો છે। રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી, દેશના વર્તમાન પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ 2003થી ગુજરાતના શિક્ષણની કાયાપલટ કરવા માટે આજે અભિયાન શરૂ કર્યું હતું। એ આજે જન આંદોલન બની ગયું છે। તમામ સામાજિક આગેવાનો, નિવૃત્ત શિક્ષણ વિભાગના આગેવાનો, સામાજિક આગેવાનોની હાજરીમાં અમારા તમામ શિક્ષક ભાઈઓ બહેનોના પ્રયાસોથી જે પ્રકારે પ્રાઇમરી શિક્ષણ એ આપણે 0 ડ્રોપ આઉટ સુધી લઈ જવા માટેની જે મહેનત છે આપણી, એમાં આપણને અસરકારક પરિણામ દેખાઈ રહ્યું છે। પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પણ આપણે વધારી રહ્યા છીએ। સાથે સાથે પ્રવેશ ઉત્સવની સાથે ગુણોત્સવને જોડીને ગુજરાતના શિક્ષણ વિભાગે તમામ પોતાનું મૂલ્યાંકન કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ।